સીઝન આવી જઈએ બરાબર. ના હોય તો ફોન કરું ટ્રેક્ટરવાળાને, ના તો પાળીઓ બાળીઓ બધું આવીએ, ઘઉં લાવીએ, અને ના તો પેલા બે ભાઈઓને કહું, ના હોય તો અમે 10 વીઘા એમાં એકાદો 5 વીઘા ઘઉં હોય એવું બધું આવીએ ને એવું બધું કરાવીએ. ના હોય તો ટ્રેક્ટર ફોન કરી દેજે. હલો, હા મનુભાઈ બોલીએ. હા મનુભાઈ, આપણે શેરું હતું આપણો બહુ રૂપાના એવું હોય તો તને આવશો. હવે આ જાય તો કાલ બાલ ફોનીમાં ભરી જાય, રાતે આવીએ બધું થઈ જાય કમ્પ્લીટ. હો હા બોલો કાળુબા કેવું કે ખેતરમાં ઘર રોપા એટલે હા બરાબર. તે હું એ તમારા ખેતર ઘર બાજુમાં જ આવતો હતો. એવું હતું. કોમ હતું કેવા આવ્યો, કોઈ પાસેથી થાય કે કેવા નતા ના ના ઘઉં 10 વીઘા જમીન 5 વીઘા ઘઉં આબા અને 5 વીઘા ના કોઈક બીજું કરીએ. વાત તમારી સાચી છે, પણ હું તમને કહું, હા કોઈ જો તમારે વાવવું હોય તો વાવો, પણ અમારા આશય નહીં રહેવાનું. ચાલ કાઢવા તમે એવું કાઢવા અમારા આશય ના રહેતા એમ. હવે તમને હા બોલો, તમે પેલા બોલો પછી હું તમને ના ના દેખ્યો. હું તમને એમ કહું કે આખા બોર બગડ્યો બરાબર, હા એટલે બોરનું પાણી તમને નહીં મળે. આવું કેવા કાઢવા ના આટલું વર્ષ તમારું પર અમે 7-8 વર્ષ આવ્યું તો બોરનાર પાણી તો આવ્યું અને અમે ટાઈમ છે બધું નહીં હાલતા. વાત તમારી સાચી તો બધું આલો, પણ મારે તમને કેવું કે બોર બગડ્યો હું સીધું 18 લાખ દેવા કહી ગયો. એવું લાવ કારવા હું 2-3 લાખ તમારે ટેકો કરું પાણી તમારે આલું પછી ના લેખક તમને પાણી નહીં મળે બરાબર. તમારે જે કરવું કરજો. ના પાણી નહીં મળે પહેલાથી કહી દઉં કે જો પાછળથી હું કહેવા આવે નહીં. સાચી વાત તમારી. જો અત્યારે ટ્રેક્ટર ખેતરમાં ફળ દેખાય દેખાય ને દેખાય. અત્યારે હજુ એ જે પેલું કહેવાય ગવાર વાય તો ને એની હોટી ભાગવા ચાલુ જ છે. એ ટ્રેક્ટર અમારે પેલા ડુંગાનું હોય. હા એટલે હું પેલા મનુ ફોન કરે તો તે તો અમારા માણસો આવે, તમારા માણસો આવી નહીં જલ્દી જાય. મારા આજે કીધું કે હજા હું તારે કાલ હું તાર બધું લાઈન મેળ દીધું. પણ બેમજી હું તમને ચોખ્ખું કહી દઉં કે હવે તમે પાણી મળશે નહીં. એવું કાઢવા ના કહેશે મારે તો બધું જાય. એ તમારે હવે તમારી રીતે બોર બનાવી દો તમે અત્યારે અમારા ઉપર પેલું કાઢો ના ચાલે. આ તો પેલું એવું થયું પેલા તળાવે જઈને પાણી ના મળ્યું. હા એ તો સવાલ જ નહીં. તમે તળાવમાં પડે તોય પાણી ના મળે હવે તો. સારું વખવાય મને ટેન્શન લાગે. હા એટલે તમે હવે પાણીની આશા રાખતા નહીં બરાબર. કોઈ થાય નહીં. અને હવે ઘેર કહેવાય ના આવતા. હવે તમને કહી દીધું એ નહીં કે તો 5 લાખ કરું કો ખાના કરી 5 લાખે નહીં 10 લાખે નહીં ચોખ્ખી ચટવા તો તમને પાણી મળશે નહીં. કારુભાઈ અમારા હારી એટલે મારા પર વિચાર દીધી કારુભાઈ. સારું કારુભાઈ મને તો સંકટ પણ આવી દીધો કારુભાઈ. તો સારું ના હોય તો મારા ભાઈઓને વાત કરવી પડશે. બે ભાઈઓ આમ તો પૈસા તો મારે ટેન્શન નહીં. મારે એક ભાઈનું ટેન્શન ના ખાલી પૈસા તો પાછો પડે. અને 2 ભાઈઓ તો કમ્પ્લીટ જ છે. સારું કોક કરવું પડશે. પેલું કોણ જાય ગોબર જાય વગા ખોટો પાડતો હતો. ગોબરીઓ ખોટો થવું કરે. ના તો ભાઈને હું વાત કરું. ના હોય તો એમ તો ઘેર જઈને રૂબરૂ વાત કરવા દે ને કાઢું પણ રૂબા વાત સારી. ના તો આપણે ઘરનો ના તો બોરબો બનાવીએ. આપણી જમીન પડી ખોટું પડે. 10 વીઘા ઉપર પેલા હમણાં ના લીધી. 7 વીઘા જમીન એટલે 18 વીઘા જેવું જમીન થાય અમારે તો 3 ભાઈઓ વચ્ચે. જમીન હું બધી લઉં. પૈસા મારે જોઈ 2 ભાઈઓ જોઈ. પણ ત્રીજો થોડો મારો લાલ્યો મંદો પહેલાંથી જ. એ સારો કદી બધું હું કરી આલું. સારું શું થાય થોડો કચાશમાં બોલો. હા રેડો ને ભાઈ હ તમે ભાઈઓ રીતના દેખેલો વાત કરું. 2 ભાઈઓ તો મારા સકડો તો કહેવું જ ના પડે. મારા સકડો ફટ દઈને પાણી કાઢી નાખો. પૈસા કાઢે પાણી કાઢી નાખો. હારી હેડો કોફી બગલા બંધાવો એમો કાચની બારીઓ મેલાવો કે વીરો મારો જગ બગ થાય કે અળું મારો જગ મગ થાય. ખરેખર આ ભલે ભાઈ તું જબલું ગીત ગાય. હા તું જબલું ગીત ગાયું. હું આ લગન નાખો આખી જિંદગી તે લંઘન નાખ્યો. હું કરી તાર લંઘન રાખે મારે ઉંદેરી રમવી. અને ઉંદેરી ના લવાયું આવું તો આપણો ઉંદેરી ઉંદેરી લાવો ચોખ્ખી લાવી મને પોળી કાઢવા માટે આપણો ચમ પેલા કારુભાઈ હું કર્યું ખબર હું કર્યું હું કર્યું નહીં હું કર્યું તને ખબર પોણી ના પાડે મારવાની આપણો તમ હા તમ
એ આપણે એને કહે કે અમારો બોર બગડ્યો 18,000 લાખમાં દીવાન પોક બેસી ગયા. તો મેં વાત કરી કે મારે સકડો બે અમે આલ્યો 2.5 લાખ 5 લાખ કરીને તો 5 લાખ ટીકું કરું ના બોર હોત કરાવ કે તમે પાણી તો નહીં જ મળો. તે પાણી ના મળે તે હું કરું કે હું કરું કે તું બસ કોઈ ના કરે તું લગન જ નાખ મારા પેલા દાડા ઉપર નાખવું તને પેલા દારૂ ને એમ કહે તું ભાઈ બેસે હું તાર ગભા ઉપર ચડી નાખું તો નહીં બે ખભા પર તો બે આખી જિંદગી ખભા પર બે હતી. હા આ દૂધી તે શું કરે મને થોડું મારે શું કહેવું મારું મગજ થોડું ટાઈમ પૂરી થઈ જાય અને મારા સારું સકડા વાત કરવી પડશે. તું ફોન જોઈ તો કશું હોય નહીં આ તો આશા મારી લઈને બેઠું હોય બે કઈ જા તો બે બેહું. ભાઈ મારે કશું નાખવું ચોકા નાખવું પેલા દાડા ઉપર એ ના નખાય ચા એ ચોટી રવાય મારે પેલી ઊંધી રમ આમ કરે ભમણ ભમાવાની એમ કરે એ રમારું તો રુદ્ર ઘરમાં એ બધી રમાડી એ ઘરમાં પૂરી એવી નહીં આ આપણે પેલા દાડા ઉપર નાખવાનું એ ડાળા પર અરે આ ડાળા પર તારું કરીશ મને શું કેવું મારે બેહો કે ભાઈ બેહો કે મારે રમવું તો હું મને તો મારે એવું હતું ઊંધેરી પકડી ના મારે પેલા દાડા બે રમવું એવું હોય તમે ભાઈ બેહો પણ હું કહું તું પૈસા તો તારે છો કહેવાનું તને સહી સહી કરે હા એ તને ચીજ બેવું તો હા જો રમે હા ઉપર હા હું તમારા ઉપર ગભા ઉપર બેસી જાઉં ને હા પેલા તમે મને ઊભા થો હા અને ના હોય તો પછી હું લંગસ નાખું અને પછી બોધી રમું હા એવું કરે તા બેહું બે ખાવા તને બે હવ ખાવા આવા આમાં મારા નેના ભાઈનું થોડું ઓછું મગજ એટલે મારે એનું કેવું માનવું પડે હેલો ઊભા થો બાપા રે કરો હો અરે ઊભું નહીં દવાતું બાપા રે ઓ બાપા ગોડા તું મને ભાઈ નાખી મની મતો ઓય ઉંદેરો પકા ઉંદેરો વાળા થઈ ગયા હવે ઓય બધું બગાડી યાર તમે તાર તો બગડી જ જાય તારું કરવું આખો દે ફ્રેશ ને ફ્રેશ રહે ના મારા તો તો પહેરી દીધો તે તારું તો મારું હોય જો તો પહેર્યું હોય તાર તાણે અને હું કહું તું ના હોય તો ઘેર જા અને તમાને કે બાજુ લોટલો ગરમ મરચું વાટી દે બરાબર માને એટલે આપણી દાદી મમ્મી ના મરચું રોટલો હા મરચું લોટલો હા આ જે અટકાય તું અટકાવ અટકાય એટલે અટકાવ નહીં ખાઈ ના જાવ તો બાબા આજે બે સકરા બેન માટે હા શું કીધું હું એને કહી આવું અને હું કહું એટલે તારા બધી આવે એમાં તો તાર સહી કરવાની સહી હોવા શી સહી આવે સહી આપણે અંગૂઠો કાગળ ઊંચા ઊંચા બંગલા બંધાવો એ મોકાની બારીઓ મેળાવો કેમ એમ મારું જગમગ અને ઓછી બુદ્ધિ મારું શું કહેવું અમારો નેનો ભાઈ એના કારણે એના હાથથી એટલો હૈયો મૂક્યો રાખ્યો ભાઈને છોકરા જેવો રાખ્યો એના કારણે એટલે હું એના લાજમાં બધો જેટલી વખત મારે ને તેટલી વખત હું એને મારું ના કરી આ સુધી મેં હાથ નહીં ઉપાય મને કેટલાય લાફા મળ્યા છે આ સકરાન તો જેટલી વખત ધૂકે મારે તો સકું માં કરી દઉં સેટ ના બોલે હવે કંઈ ઓછું મગજ આ સહી કરા સારું હોય મારું કહેવા જાઉં અને હું ત્યાં ભૂલીએ જાય હું કેટલી જાતનો દેહ કશું વાંધો નહીં ભાઈ હા હવે લાલુ અમને એના શું જેવું હોય નહીં લાલુ એવું હોય બધું હા હેડ ના હોય તો હું સકરા વાત કરું યદ્રો નહીં સારું ચા મિલવા માટે લાકડો તો ખોળવો પડશે બાયણ સારું બાયણ નહીં યદ્રો ખોળવા દે થોડો થોડો કોમ આવું રાતી અળગાવ બળગાવ હોય તો એ તાપુ બાપુ હોય તો શું કરવાનું રાતી તું હા સારું હા એવું કરે તું કોઈ નહીં આ વેણું લાકડો લાખો તું વેણી એમને હું કહું હા. આપણે થોડી મુસીબતમાં આવી જાય છે આપણે હની હા હની કારુબા નહીં ઓવો ઓવો પાણી આપણા ક્ષેત્રમાં આવતું તને ખબર ઓવો, ઓવો, 18 વીઘા આવતું. જમીનમાં આવતું તો કારુબા કે મારા હારું બોર બગડ્યો ને 18 લાખ રૂપિયા દેવા ઉતરી ગયા એટલે તો એટલે કે હું તમે પાણી આલી નહીં શકું શું કરશું તને આપણો તો આ તો સારું બહુ દુર્ઘટના આપી ના પછી યદ્રોય પડી જાય હાથમાં યાત્રા ને બધું પડી જાય હા પોણી તો જોશે પાણી વગર ચાલે આપણે? ના ચાલે એટલે મેં તો એમ કીધું છેલ્લી વાનું હમ. કારુબા તમારે ના થાય તો હું સકડો બે આપણે પેલા લાલ્યાને તો કોઈ ઠેકોર નહીં હોતું એને થોડું ઓછી એ ગોડું જ છે એને એ તો- બાર પેલા ના હોય તો બાર આપણે બેન બોર બનાવો હવ
બોલનો આપણો એમ કહીએ બોલ નહીં બનાવો આપણું કશું બોલવાનું આપણે પૈસા નહીં હારું એટલા પર પૈસા રૂપિયા તો લાવવાના આપણે ચોય હા આ બધે મેં કીધું કે 5 લાખ રૂપિયા કરો તો ના હોય તો એને કીધું કાઢું હા પાડી હા ના હોય તો આપણે બોલ જાતે જ નહીં બનાવો બરાબર હમ. આ કાળું પણ આપણે 10 લાખ કાલ રૂપિયા ને પોચ પછી ટીકો કરીએ કાળું પર ના કાળું પણ કે તમારું પોણીમાં જુઓ બીજા ના કારણ કે હા બરોબર આપણે યાર યુવાન પેનલ્ટી આપણું રાખેલું અને આપણે હોય નવા હમણાં હરા હાથ વીઘા જમીન ના લીધી આપણે 18 વીઘા જેવું થાય કોખા 18 વીઘા જેવું હો તે આપણે પોચ પછી ના એમને હાલ દઈએ અને એમનું પાણી આપણે લઈ લઈએ પાછું કારોબારનું વાત કરીએ ને લે ના હઉ, હું કહું, હઉ, લે હઉ. આપણે પેલી લોન કરાવીએ અને 20 લાખની બરાબર અને આપણે જો જમીન 18 વીઘા એટલે લોન તો હાલશે સરકાર આપણે પૈસા ચોકથી આખા પાછા કરીએ આખા લાઈ પાછા લેવાને કરીએ. આપણે બે જ કરીએ આપણે બે કરી હારે આ સાહેબ કામ થઈને લઈ જશું આપણે હા લઈ આ જઈશું કારોબાર તો વાત તો હા કરી લે હા લે શું કરશું પૈસાનું ભાઈ આપણે લ્યો એ લાલ લે હમાય એ હું થાય છે તને આ ગોડો પેલું એર્યું ભાઈ શું આવ્યું આપું લી આવ્યું ચોકન તો હા? ખાઈ આવો. પેલો ચોકન આવ્યું. દિવાલ પર આમ હેડે હોય ને ઓલે અલે પેલી ગલબડી હ બરાબરી હે? વાહ. આવડી પેલી આવે રે આ પેલી ગલબડી ગળા- ઓ હે ને કોઈ નહીં બીવાતું એ તો મને ખબર નહીં બહુ બીક લાગે એ તો તને તો બધાય બીક લાગે તું તો અમે જિંદગી બીવાતું જાય આખી જિંદગી યાદ કર્યું છે બીજું કર્યું ઘરમાં બાર મોહેન્દર શું કરી દીધું તાણે પણ હું કહું હા હવે શું કરશું પૈસાનું પૈસા તો આનું કેવું કે પૈસા મને આલો કે હોય તું અલે પેલો બોર બનાવવાનો ગોડા જીઓ બોર કાળું બા વાત કરી ફોન નહીં લાય હું ફોન કરીને આવું ફોન ફોન કર ફોન લેતા આય. આવું શું કાળું કીધું? બા, ફોન આવું? કરી આવું આવું તારે હમ. ફોન મેળવ્યો હતો. એવું હોય કાળું બા આવું હાલ ઉભાડો કોક કરીએ ના હોય શું તો કહું? મને તો ખબર નહીં પણ ના તો અંગૂઠું તો લી બીજું આ કાળું બા કાંક આગળ નહીં નંબર જતા હતા બંધ આવો કાળું. આવ કાળું બા આવ એ આવું એ આવું કાળું. શું લાયા અલે અલે આ તો તને ખબર છે. શું નહીં મેં વાત કરી છે મને. અલે હાથ ના હું મેલાય કહું? આપણે હા. મોટા ના ના વાત નહીં તો સમજે લેવાની લે થોડું કશું થાય માર તો કશું ના થાય બાપ કશું ના થાય હા માં અમુક કાગળે લાવે તમે સહીઓ કરી દો બરાબર હની કોની? આપા ભાગ તમારે છૂટો કરવાનો ના હું યાર કગાડવા આપણે શાંતિ વિચારો અને આ વાંધો નહીં કાઢવા પણ આટલી બધી હદ ના હોય સારું કઈ મજા નહીં આવે મને થોડું મગજ ડાઉન એટલે તમે આને સહી કરી દો બરાબર હવે સાહેબ તો હું વખત કરી દઈશ ના હવે આપણે સહી થઈ ગઈ છે બરાબર ના યાર એમાં ઓને ભાઈ હું શું પતા? પૈસા આવવાના પૈસા ને સ્વતી ઘરમાં રમો ચમ તાણ એ નહીં ફોન મગજ ડાઉન ડાઉન એ ડાઉન ઘરમાં- એ નહીં નહીં તો ભાઈ ના હોય તો પત્રો પર બિહાર દો વાપરો પત્રો કાઢવા. પર બિહાર દો ઉપર ભૂઈ આવશે ને કોઈ બેહી જા પાઘડી પર કાઢી એ નહીં એ ઘરમાં રમો તમે બાઈક ઠંડી ના ઠરી રોજ બે ભાઈ શિયાળા ઠરીએ બા જો તમે હે ને વાપરો તમે મોઢા ચડાય ને એના ભાઈ ને બે એવું નહીં એવું નહીં કશું ના હોય અબડું કાઢવા આ મેલે મને મારવાની વાત કરો ના મારું હું લેતો મારવા ના. નહીં. ના ના એ હું કાઢો વાર. શાંતિ આ કોણ આવું કાળો કાળો માણસ આ ભાર ગમે તે હોય ચમ આ બધા પોઈ નતું તમે આવ્યું. તો થોડા ધોળાવો આ શાંતિ ના પાડો ટાટા પડો આ વાત છે તારભા ટાટા પડો ટાટા એટલે અમે કોઈ ઠંડા પાણી બેસી હા, એ જાય તો મને ખબર હતા બિહારું હા બરફના પાણી તો કરોડો નહીં વળે આ તો નહીં વળે હવે વર્ષે જ નહીં શું કહું આ પોણીની વાત કરો અમારી જે ઇજ્જત નહીં કરવાની એટલે કરો. એકવાર શું કરવા એટલે પછી હવે હે ને હા. કરશું ભાઈ, આ તમ આવું કરે મારે તમ તાળા પાડે એનો નથી કીધું આ તમે જે કરશો એ કરશો. એક કોપી મારે કોપી આર્યો હલે ને એટલે હું એ હલે તો કાકા કે ને ભાઈ કે ને બા કે ને દાદા કે ઓછું ને. બોક એવું હોય અને હું કહું કાઢવા એ બધું જવા દે વાત તો છોડો આપણો તમે ના હોય તો હું તમારે બહુ નવું બનાવવું હોય તો હું તમે પૈસા આલું આ બરાબર કઈ જા હું તમે પૈસા આલું બરાબર તમે આવું કરવા માંડ્યા. એ નહીં આપે તમે ફોન ભાઈ અમુ તો હવે પાણી કશું જ નહીં મળે તમે ના, આપો છો. એ ગોડા વાજે ના ચડશો આ ઓન તો હું બયાની દવા ના, નહીં. તમારા શરમ નહીં બોલતો ના ના મને અમારા ભાઈ હા. જેવું તેવું આરે મને હોય મારવા ગયા ભાઈ બેનજી શરમ રાખો થોડી આરે શરમ મને જો મારવા ગયા વાપરો હા આરે મારવા ગયા હું ના ના મારવા તો નહીં હતો. પોણી હવે પોણી આ તો આવું લેવાનું. કરશે તો હમુદું પાણી નહીં મળે હો. હમુદું પાણી નહીં મળે આપણે સમજાઈ પોણી જશે. લેવાનું. ભમાય ભમાય પણ ના. ભાઈ મુએ નહીં ભમાય. ભમાય 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 કાઢવા. ઓય. આપણે કાઢા પડો. એને ના મારશો યાર તમે ભાઈ. એને ના મારશો એ એને 2% જ મગજ કાઢવા. તો મારો 3% છે મારી ઉપર. મારી 2% જ છે મગર રાખજા, હું આવું. હું કહું. એ, હું કહું. ઈ રે. હા.
કાળુબા ટાઢા પર એને મારી ઇજ્જત નહીં હા, હોય મેં તમને જણાવ્યું. પાણી આલે હું મફત થોડી પીડી પોણી કરું નાખું બધું. તું લેતો જાય ઘરમાં જઈ એટલે ઓછું આડું મગજ થઈ હું જવું. કહું ના તમને 20 લાખ રૂપિયા આલું બરાબર તમારે 20 લાખ નહીં લેવા હું કહી દઉં તમે મને ખાલી વધારે નહીં 100 લાખ આલજો બરાબર આલે કે તમે હું જવા દઉં પાણી આલે પણ આવું ના થવું જો મારી ના, ઇજ્જત ના. નહીં રહે ને હા. તો ભાઈ વખાઈ જશે હા લ્યો લ્યો અલે, આ જોજે. એ હું કરું અરે અરે મને નહીં ગોઠતો એ જવા દ્યો. લે, ચાલ મને ટાઢા પર. તાજા તો નહીં પણ હવે ગરમ ગરમ ચા મગજમાં ચડી ગઈ હવે તો આ તો ગમે તે આવતો જ અરે એ ભાઈ મગજ નહીં. એ ભાઈ મગજ નહીં એમાં. તારી ભેંસી ઠંડો ચાલ અરે ભેંસનું ભેંસી જ તેલ લેવા પણ કશું નહીં મળે. હવે તમે થાય કરી લ્યો જો નહીં મળે જો હવે તો થાય કરી લ્યો આ ભેંસી ઠંડો તો હું જો શું કરશું ભાઈ તને આપણો આ તો હાલ માં પાણી ઘરે જ વાપર્યું ભાઈ એટલે હું ટાઢો પડ્યો હવે ખબર નહીં જો ભેંસીની એન્ટ્રી થાય ભલ ભરાનો પાણી કાઢી નાખ્યું